મિથ્યા બુદ્ધિ થાય છે. માટે પરિણામની કર્તા બુદ્ધિ છોડી, પરિણામની જ્ઞાતા બુદ્ધિ છોડી, પરિણામને કર્મ બનાવવાનું છોડી, પરિણામને જ્ઞેય બનાવવાનું છોડી, હું કહ્યું આત્મા નાયક ચિદાનંદ ભગવાન આત્મા તે દ્રષ્ટિનો વિષય એક સમય પણ એને દ્રષ્ટિમાં લીધો નથી. એ વાત અહીંયા છે. સકળ કર્તૃત્વનો અભાવ છે એવો પાઠ છે. કોઈ પણ પ્રકારના પોતામાં થતા પરિણામ કે જગતમાં થતા પરિણામ એ પરિણામનો આત્મા કરતા નથી. આત્મા તો જ્ઞાતા છે માટે કરતા નથી. પછી એ પરિણામ જે થાય છે એ મારું કર્મને હું કરતા એમ નથી. એ પરિણામ મારું જ્ઞેયને હું જ્ઞાતા એમ પણ સૂક્ષ્મ વાત છે. ધર્મની વાત તો 4 પ્રકારની હોય. એમ આ 5,000 રૂપિયાનું દાન આપ્યું, લાખ રૂપિયાનું દાન આપ્યું, 5 લાખનું મંદિર બંધાયું, થઈ ગયો ધર્મ. 2-4 ઉપવાસ કર્યા, વ્રતાદી કર્યા, યાત્રા કરી, સંઘ કાઢ્યો, મારા તરફથી સંઘ છે, પ્રી બધી જળની ક્રિયાનો કરનાર આત્મા નથી છતાં માને તો એ જીવ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ થાય છે. છતાં કરી તો શકતો નથી. એ બહારની વાતો દૂર રહો, પણ અંદરમાં સ્વયં ઉત્પન્ન થતા પરિણામ અવાયોગ પરિણામ થાય છે. આત્મા કરે છે માટે પરિણામ થાય છે એમ નથી. ક્રોધ થાય છે અને આત્માએ કર્યો એમ નથી. ક્રોધ થાય ત્યારે જો જ્ઞાતાને ભૂલે તો આ ક્રોધ મેં કર્યો તો અજ્ઞાન હું કરે છે. ક્રોધનું કર્મ આત્માના સ્વભાવમાં નથી. ક્રોધ તો કર્મ નથી આત્માનું, પણ ક્રોધ આત્માનું જ્ઞેય પણ નથી. આત્માનું ઉપાદેય ભૂત જ્ઞેય તો જ્ઞાય છે અને જાણવા માટે જ્ઞેય તો જ્ઞાનની પર્યાય છે. આ કરવું નથી, જાણવું લેને. જાણવાના 2 પ્રકાર પાડ્યા. જાણવું છે ને કે આ એક મારું નાયક ભાવ છે, એ ઉપાદેયપણે મને જણાય છે. ઉપાદેય એટલે સ્વભાવનું ગ્રહણ, સ્વભાવનું ગ્રહણ, અને આ પરિણામનું કરતા નથી, પ્રભાવનો ત્યાગ. મમત્વ છોડી દે, પરિણામ સ્વયં ત્યાગ કરે છે. આ તો પરિણામનો કરનાર નથી. જ્યાં સુધી પરિણામની અંદર કર્તૃત્વ બુદ્ધિ રહેશે ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ, વિચાર દ્રષ્ટિ છે. સમ્યક દર્શન નહીં થાય. સમ્યક દર્શન વિના ધર્મની શરૂઆત હોઈ શકે નહીં. માટે આત્મા સકલ અકર્તૃત્વનો અભાવ દર્શાવે છે. પાઠ છે. મૂળમાં મથાળું છે. અહીં શુદ્ધ આત્માને આત્મા કણેકા શુદ્ધ જ હોય. એ શુદ્ધ આત્મા ને અશુદ્ધ આત્મા 2 પ્રકાર છે આત્મામાં. આત્મા કેવો એટલે શુદ્ધ જ હોય. આત્મા કોઈ કાળે અશુદ્ધ હોય જ નહીં. એ તો આશ્રમની અશુદ્ધતાનો, રાગની અશુદ્ધતાનો આરોપ આપીને અશુદ્ધ આત્મા કહેવામાં આવે છે. વ્યવહાર નહીં પતન જૂઠું છે. 3 કાળમાં આત્મા શુદ્ધ ભાવને છોડે નહીં, અશુદ્ધ ભાવને રહે નહીં. હા, શુદ્ધ ભાવને રહે, અશુદ્ધ ભાવને છોડે એવું તો છે. શુદ્ધ ભાવને રહે અને અશુદ્ધને છોડે. સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એવું તો છે. માટે આ આત્મા સ્વયં થતા પરિણામનો કરતા પણ નથી અને સ્વયં પરિણામ થાય એનો કરતા થાય આત્મા, અને એના પરિણામ એનું એ આત્માનું કર્મ થાય. કર્મ રહિતનો સ્વભાવ આત્માનો, કરતા રહિતનો સ્વભાવ આત્માનો. હું કહ્યું
કર્મ રહિત એટલે પરિણામ રહિત આત્માનો સ્વભાવ છે અને કર્તા પણાથી રહિત આત્મા અકર્તા જ્ઞાતા છે. માટે આત્મા કર્તા અને પરિણામ કર્મ એ બધા વ્યવહારના કથન અવતાર અસત્યા કથન છે. એને છોડજે અને આત્મા કરતા અને આ પરિણામ થાય એ આત્માનું જ્ઞેય, એ પરિણામ આત્માનું જ્ઞેય નથી. આત્માનું જ્ઞેય તો ઉપાદેય ગ્રાહ્ય તત્વ છે ને અનુભવ થતા જ્ઞાન પર્યાય થાય એ ભેદને જ્ઞેય કહેવામાં. એક અભેદને ઉપાદેયપણને જાણવા માટે ભેદ જ્ઞાનની પર્યાય એવું અંદરમાં સ્વરૂપ રહેલું છે. તો અહીંયા કહે છે પ્રભુ અંદરના પરિણામ થાય એની સાથે કર્તા શું સંબંધ છે, વ્યાપ્યાપક સંબંધ છે, એ બધી વાત શાસ્ત્રમાં આવશે. શાસ્ત્રમાં વ્યવહારના કથન ઠામ ઠામ ઠેકાણે આવશે. પણ એને ઓળખી જજે કે આ વ્યવહારની કથન છે. જે વ્યવહારને અસત્યાત કથન કરે છે કરે પરિણામને અને કહે કે આત્મા કરે છે. આ કાપડના તાકા ફેરફાર થાય એની ક્રિયા ઉદ્ગમની ક્રિયાથી થાય અને કાપડીઓ કહે કે આ મેં કાપડને વેચ્યું ને મેં વેચ્યું ને મેં ફરી ભગી કરી એ તો ભેદરંગની એકતા છે. પણ કાપડ સન્મુખનો જે રાગ એનો પણ આત્મા કરતા નથી. રાગ આત્માનું કર્મ નથી. તેમ રાગ આત્માનું જ્ઞેય પણ નથી. આત્માને કોઈ કર્મ જ ન હો. એ તો નિષ્ક્રિય પરમાત્મા ઉપાદેય છે. કરતા નથી માટે કર્તાનું કર્મ પણ અકર્તા હોય એને કર્મ ન હો, કરતા હોય એને કર્મ હો. કરતા કોણ? પરિણામ. પરિણામ કરતા છે, પરિણામ એનું કર્મ છે. આત્મા નિષ્ક્રિય છે, જ્ઞાતા છે, જાણનાર અંદરની વાત છે. ઓહો, આ ગાથા ઘણી ઊંચી છે. તારકભાઈ માગણી કરી બોલો. કોઈ કે હિંમતનગરમાં, અરે હિંમતનગરમાં ઊંચી માગણી આવે છે. આવું તો આવ્યો કે આ 5 ગાથા રતનની છે એમ સાંભળ્યું છે. તો એ રતનની ગાથામાં શું બન્યું છે કે કરતા બુદ્ધિ છૂટશે, કરતા બુદ્ધિ છૂટશે, જ્ઞાતા બુદ્ધિ પણ છૂટશે. જ્ઞાયક ધર્માત્મા સામાન્ય અપેક્ષા એ જે જ્ઞાતા છે, વિશેષ અપેક્ષા જ્ઞાતા વિશેષ અપેક્ષા કરતા બુદ્ધિ હતી એ છૂટીને જ્ઞાતા સાક્ષાત જ્ઞાતા થશે. કારણ તત્વ પણ શોધ અને કાર્ય તત્વ પણ શોધ એવો અનુભવ થશે. એ વાત અહીંયા આચાર્ય ભગવાન આપણને પરમાર્થ પ્રતિક્રમણના પ્રકારો, પહેલા મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય, વિચારણ્ય હોય, પછી અવરતનું પ્રતિક્રમણ, પછી કષાય, પછી જોગ, એમ 4 સ્ટેજે પ્રતિક્રમણ નામેલો છે. એમાં પહેલા મિથ્યાત્વનું પ્રતિક્રમણ હોય. અહીંયા છે મુનિરાજ પોતાની અપેક્ષા એ વાત કરે છે. અહીંયા કષાયનું પ્રતિક્રમણ કરીને શુદ્ધ ઉપયોગની ભૂમિકામાં જાય છે. પણ આપણે નીચે લેવું, મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયા વિના કષાયનું પ્રતિક્રમણ હોઈ શકે. મિથ્યાત્વ નામનો મોટો કષાયનો બાપ, કષાયનું મૂળિયું, ક્રોધની ઉત્પત્તિનું મૂળિયું હું ક્રોધી છું. ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે? હું ક્રોધી છું ત્યાં સુધી ક્રોધ ઉત્પન્ન થાય છે. હું જ્ઞાતા છું તો જ્ઞાન ઉત્પન્ન થઈ. હું તો જ્ઞાતા છું, તો જાણનાર છું. હું ક્રોધનો કરનાર. હવે ક્રોધનો કરનાર ની તો દુકાનનો ક્યાં કરનાર? અરે દુકાનમાં, કર્મમાં, પરિણામમાં, આત્મામાં છે. વેદના કરી લે. આ સ્ટેનલેસ સ્ટીલનું કરતા એટલે કે નહીં, આ જનાલાલની મુંબઈ આવ્યા ને સ્ટેનલેસ સ્ટીલ અને પાછા ઓલા એના ચમચા એના ઉપર ચાંદી ચડાવે. ગયા હતા ત્યારે
અરે પ્રભુ કોણ કરે પરદ્રવ્યની ક્રિયા? પરદ્રવ્યની ક્રિયાનો કરનાર એ તો બહિર્મુખી બહિરાત્મા મીઠા દૃષ્ટિ આત્મા છે. એને આત્માના સ્વભાવનું ભાન નથી. શ્રીમદજી ફરમાવે છે કે એક સડેલા તરણાના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી, અને છતાં માને કે સડેલું તરણું હો આમ અડે તો તૂટી જાય. અડે તો ઢીલું તરણું નથી લીધું, ચીકણું હોય, આ તો સુકાયેલું. એક સડેલું તરણું હોય આમ અડે ત્યાં ભૂકો થઈ જાય. એનો બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. હે ભગવાન, આત્મા તો કટકા થાય, એને જાણવા પણ રોકાય નહીં, તો જાણનારને જાણવા વયો જાય અંદરમાં. એવી વસ્તુ છે કે આ ગુરુદેવના પ્રતાપે આત્મા જ્ઞાતા છે, કરતા નથી. જ્ઞાતા છે અને કરતા નથી. બધી કરતાનો વિસ્તાર, પરનો કરતાની, દેહનો કરતાની, કર્મનો કરતાની, રાગનો કરતાની, સમ્યક પ્રશ્નનો કરતાની, મોક્ષનો પણ કરતા નથી. તારકભાઈ જાણનાર છે, કરનાર નથી. જાણનાર છે તે કરે નહીં. જે જાણે તે કરે નહીં, કરે તે જાણે નહીં. વાક્ય શું આવે છે? બીજો ન જણાય, જાણે પણ નહીં ને જણાય પણ નહીં. આ ગુરુદેવનું વાક્ય છે. એક નાયક ભાવની પુસ્તક નીકળ્યું છે. ગુરુદેવના 19મા વખતનું વ્યાખ્યાન, છઠ્ઠી ગાથા, એનું એક વ્યાખ્યાન નાની બુક છે, બુકલેટ. એ તો લગ્નમાં લાણી કરવા જેવી બુક છે. આ સગાવાલા આવે કે હું આપો, ચાંદી આપો, સાટલા આપો, આ ખરીદ કરે. અરે આ આપો ને નાયક ભાવ, એનું કામ થઈ જાય દીકરીઓનું પણ. મારા પિતા તરફથી તો નાયક ભાવ ને ગયો. પોતું તો બધું કામ ચલાવ થાય વાતમાં માલ. એ તો રાગનો નિમિત્ત છે ને આ વિકરાગ ભાવનું નિમિત્ત જીનવાણી થાય છે. જીનવાણીમાં લીધું છે કે તું તો હું જ્ઞાતા અને તું પણ જ્ઞાતા. જ્ઞાતા છું, જ્ઞાતા જ છું. એક વાર જ્ઞાતા અને બીજી વાર પણ દ્રવ્ય જ્ઞાતા અને પર્યાય પણ જ્ઞાતાને જાણે તે જ્ઞાતા થાય. કર્મને જાણે તે જ્ઞાતા ન થાય, કરતા નહીં જાણે તે જ્ઞાતા ન થાય, નહીં જાણે જ્ઞાતા. શું કહ્યું? કર્તાને જાણે પણ જ્ઞાતા ન થાય, કાર્યને જાણે પણ જ્ઞાતા થાય, અને પરને નહીં જાણે પણ જ્ઞાતા. એ તો જ્ઞાતાને જાણે. જ્ઞાતા તો ઘણી વાર નાયકને જાણનાર છે. એને જાણને જાણે તો જાણનારા. જાણે કોને જાણે? મિલને નહીં, દુકાનને, સ્ટેનલેસ સ્ટીલના વાસણને નહીં. જાણવું તો સ્વભાવ છે. એને જાણવું સ્વભાવ છે. જેને જાણતા આનંદ આવે એને જાણવું એ સ્વભાવ છે. જેને જાણતા સુખ પણ ન પ્રગટ થાય અને જ્ઞાન પણ પ્રગટ ન થાય. એમ વેલા માંગલિક કલ્પમાં કહ્યું છે. માંગલિક કે 6 દ્રવ્યને જાણતા જીવને સુખ પણ ન થાય, જ્ઞાન પણ. કેમ કે એનામાં જ્ઞાન નથી, એનામાં સુખ નથી. એને જાણતા જ્ઞાન ને સુખ નહીં થાય. પાછો પર જેને જાણવાનું છોડી દે, અંદર શ્રદ્ધામાંથી બળ લાવે
પછી કે છે કે આત્મામાં જ્ઞાન પણ છે, સુખ પણ છે. એને જાણનારને જ્ઞાન પણ થાય છે અને સુખ પણ થાય છે. આ સર્વજ્ઞ ભગવાનની દિવ્યધણીમાં આવેલી વાત, આ સંતોના અનુભવમાં આવેલી વાત છે. આ છોડી દે કરતા બુદ્ધિ ને છોડી દે જ્ઞાતા બુદ્ધિ. પર પદાર્થ નો જ્ઞાતા પણ નથી અને પર પદાર્થ મારો જ્ઞેય પણ નથી. પર પદાર્થ નહીં કરવા જાય તો કર્મ થશે પણ જ્ઞેય નહીં થાય. રાગને જાણવા રોકાય ને તો રાગનો જ્ઞાતા નહીં થાય પણ રાગનો કરતા થયો ગણતી થઈ જશે. જાણનારને જાણને, અભેદને જાણને. એકવાર એ ગાથા ઊંચી ઘણી છે. જો હવે 14 ભેદવાળા આ પરિણામના ભેદો છે એનો વિસ્તાર બધી પ્રવેશિકામાં છે. જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં ક્રમે ક્રમે આવશે ને, બેન જે છે ને પાઠવાળા રચના એમાં આવશે માર્ગદર્શન. ત્યારે 14 પ્રકારના ભેદ, યોગ, વેદ, કષાય અને યોગના કેટલા ભેદ, કષાયના ભેદ પ્રવેશ ઘણા વિભાગ આવશે. ક્લાસ ચાલુ થઈ ગયા, સારું છે. ઘણા વખતથી બધાની માગણી તો હતી. એ પાયાની વાત છે. શબ્દના જ્ઞાન વિના એનું વાચ્ય શું છે, ભાવ આવાથી સમજી વિવેક કોને કહેવાય, ગુણ કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, ઉપાદાન કોને કહેવાય, નિમિત્ત કોને કહેવાય, સામાન્ય ગુણ શું, વિશેષ ગુણ શું, એ બધું પાયાની વાત છે. એ 60 વર્ષનો હોય એ પણ બાળક જ છે, શીખવા બેસવું જોઈએ. માંડ માંડ ટાઈમ મળ્યો આ લગ્નના નિમિત્તે, બાકી તો ટાઈમે ન મળે. મુંબઈ વાળા સવારના 9 વાગે જાય, રાતના 9 વાગે આવે. સવારે જાય, છોકરા સુતાવો, રાતના 9 વાગે આવે સુઈ જાય. છોકરો 10 વર્ષનો થાય ત્યાં સુધી બાપને ખબર ઓળખે કોણ છે, તારા પપ્પા છે. પપ્પા હોય તો દિવસના તો કોઈ મળતા નથી કે એ દિવસના વેપારમાં પડ્યા છે, બાપના વેપારમાં. કોઈનો નથી ધર્મમાં, એમાં કોઈને ક્યાં છે ધર્મ, ક્યાં છે. મનુષ્ય બહુ ભલો માંડ માંડ ગુરુદેવ પરમાત્મા હતા. નાની ઉંમરમાં એ બાળમાં ગઈ, યુવાનો થાય એટલે લગ્ન ને વેપાર ને વૃદ્ધાવસ્થા થાય તો આંખ જાય ને કાન જાય. હવે વાંચવું છે ને સાંભળવું છે થાય. સાઈડ બિઝનેસ કરી દેવાની શરૂઆત. સાઈડ બિઝનેસ એટલે સમજાણો, અડધો કલાક ટાઈમ મળે ત્યારે વસ્તુ વિચારવું, ગુરુદેવની ટેક સાંભળવી વગેરે ચિંતન કરવું. એ અડધો કલાક તો કરવું જોઈએ. પછી મેઇન બિઝનેસ કરવાની ભાવના રાખવી, છૂટવાની ભાવના રાખવી. શ્રીમદ નાની વયમાં કહેતા હતા કે અમારે છૂટવું છે. અમે આમાં ક્યાં આવી પડ્યા, આવી ભરેણા આ વેપાર વેરી બજારમાં અમને કાંઈ કરવું નથી, ઓળખું નથી. શું થાય ઉદય ભાવ તો એવું થાય કે શ્રીમદ એનો કરતા નથી. એને કેમ કરે છે, ઓળખું નથી તો ઓળખતા નથી. પરિણામ તો કેમ કરે છે ભાઈ, તું આત્માને કરતા નથી એ થવા જેવું પરિણામ થાય છે. જ્ઞાની એનો કરતા નથી, માલિક પણ. આ જ્ઞાની કાર્ય કરે છે, કર્મ કરે છે કે નથી કરતો કોણ જાણે. એમ શ્લોક છે, જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો એ કોણ જાણે. એક જ્ઞાની જાણે, અજ્ઞાની જાણી શકે નહીં. શું રહસ્ય શું કે કરતો જ નથી ખરેખર. પ્રકૃતિમાં કરતા પ્રયોગ પરિણામ સ્વરૂપ છે. એટલે પૂજા યાત્રા વગેરે સ્વાધ્યાયના વિકલ્પો આવે પણ એ કર્તાનું કર્મ ને જ્ઞાનનું જ્ઞેય નથી. એ તો જુદે ને જુદું કાર્ય થયા કરે. ઉદય ભાવ, ઉદય ભાવ આત્માથી ભિન્ન ગણાય છે. અનુભવીને રાગાની ભાવ આત્માથી
ઉપમાથી ભિન્ન, ઉપયોગથી પણ ભિન્ન જણાય છે. ભિન્ન છે, અજ્ઞાની માટે પણ ભિન્ન છે, પણ માનતો નથી. જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન. એક શબ્દ કાન ઉપર પીડ્યો. સોગાની કલકત્તા વેપાર કરતા હતા, ચાપડનો મોટો વેપાર, અને એક વ્યાખ્યાન સાંભળ્યું. જ્ઞાન ભિન્ન, રાગ ભિન્ન. બસ રાત્રે બેસી ગયા સમિતિના રૂમમાં. સવાર થાય ઉઠાડ સમિતિ પછી તો એની એવી મસ્તી કરી અનુભવ પછી તો કે એકવાર માટુગામાં વ્યાખ્યાન ત્યારે સાગરમાં પ્રતિષ્ઠા હતો, ભગવાન પ્રતિષ્ઠા. ત્યારે માટુગામાં વ્યાખ્યાન સન્મુખાનંદ હોલ, સન્મુખાનંદ હોલ એને હોલ ભાઈ તો જાણે મુંબઈ વાળો સન્મુખા હોલ. એ હોલની અંદર ચુકાર મુમુક્ષુ હો વ્યાખ્યાન ચાલતું. સોગાની બેઠા વ્યાખ્યાન પૂરું છે. 20 સાલ અને 45 સાલ અને 46 વર્ષ પહેલાની વાત છે. ત્યાંથી પૂછ્યા બધા, અને સોગાની સાથે બધા 5-10 મુમુક્ષુ ભાઈઓ ગયેલા. તેમાં મોદી સાહેબ હતા, નવરંગભાઈ મોદી. તો ક્યાં જાતો તો તે નવરંગભાઈ કે હાલો આપણે વિરચનભાઈ, વિરચન કેવા વિરચન પાનાચંદ એનો ગ્રોપ હતો. ત્યાં મકાનમાં ગયા અને હોલ હતો, ત્યાં બેઠા હતા, ચર્ચા ચાલતી હતી. એમાં પૂછ્યું એક જણાએ કે ધ્યાન કેમ કરવું? આત્માનું ધ્યાન કેમ કરવું? એનો ઉત્તર આપ્યો, मैं किसका ध्यान पर्याय मेरा ख्याल करे तो मैं तो ध्येय हूं, मैं ध्यान करने वाला ध्यान करने वाली चीज जुदी है અને ध्येय मैं तो ध्येय हूं. पर्याय मेरा ध्यान करे तो देखो जवाब कटो आप्यो. એ પછી ગુરુદેવને એના સ્વર્ગવાસ પછી આ વાત કે બોલું તો એકાવતારી સિવાય આવી વાણી જ્ઞાનની ઉપેક્ષા, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. અમને ધર્મ ધ્યાન ક્યારે આવશે ને શુક્લ ધ્યાન ક્યારે આવશે ને ક્યારે શ્રેણી માનવું? પરિણામની વાંછા નથી કરવાની, એને છૂટી ગઈ છે. અરે જાણવા પ્રત્યે પણ ઉદાર છે. પરિણામને જાણવાની પણ ઉપેક્ષા વધે છે, કરવાની વાતો ક્યાંય નથી. એ તો જાણનારને જાણે છે, વારંવાર અંદર સુધી મારે એવી વસ્તુ સ્થિતિ છે. જ્ઞાતાને કરતા માન્યું છે એ અનંતનું સારું કામ છે. કરતા થઈ શકતો તો નથી, એની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. 14 વેદવાળા માર્ગના સ્થાનો, આ બધા માર્ગના સ્થાનો યોગ, વેદ, કષાય, સમ્યકમાર્ગના ઘણા પ્રકારો એના પ્રવેશિકામાં છે. ત્યાંથી જાણી લેવું ટાઈમ મળે તો. એ બધા પર્યાયના ભેદો છે, એ પરભાવ છે, એ પરદ્રવ્યના પ્રકારો છે. સ્વદ્રવ્યમાં પરિણામનો ભેદ નથી. સ્વદ્રવ્ય તો અનંત ગુણાત્મક અભેદ સામાન્ય ઉપાધિ તત્વ છે. એ માર્ગના સ્થાનો તથા પેટલા 14 વેદવાળા જીવસ્થાનો, એક ઇન્દ્રિયાથી વેદની ગણતરી 4 પછી પર્યાપ્ત ન પર્યાપ્ત 14 જીવસ્થાનો છે. એ બધું આવશે અને ગુણસ્થાનો 14 વિખ્યાત સ્થિતિ માનીને અયોગથી કેવડી સુધી 14 ગુણસ્થાન છે. પરિણામના ભેદો મોહ અને યોગથી ગુણસ્થાન જન્મે છે, આત્માથી ગુણસ્થાનની ઉત્પત્તિ થતી નથી. 14 ગુણસ્થાનની ઉત્પત્તિ મોહ ને યોગથી થાય છે. સદભાવ ને ભાવ એ શુદ્ધ નિશ્ચયથી સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે અંતર્મુક્તિને તો પરમ ભાવ સ્વભાવ વાળાને પરમ ભાવ સ્વભાવ વાળાને પરમ પૂજનિક એવો આત્માનો ભાવ અને એવો આત્માનો સ્વભાવ,
એ મને પરમ ભાવ જેનો સ્વભાવ છે એવા મને બધાને આમ મને કેવું અહીં લેવું મને આ નથી. કુંકુમ ભગવાન આ નથી એમ નહીં, એને તો નથી પણ તને છે એનું નથી કરી નાખ ને, છે એનું નથી કરી નાખ ને, છે તો છે મારે વાદેમાં રેવા દે ને, છે મારે વાદે આમાં શું કામ લે? અહીંયા નથી તો વાય નથી, અહીં નથી તો વાય નથી. રાગમાં રેવા દે ને, અહીંયા છે કે નહીં જો કે નહીં, અહીંયા તો રાગ નથી, અહીંયા રાગ નથી તો પર્યાયમાં પણ રાગ નથી થઈ જશે, વિતરાગ ભાવ પ્રગટ થશે. જ્યાં નથી એને જોને, જ્યાં છે એને ક્યાં જો, ક્રોધને ક્યાં જો, ક્રોધ જેમાં નથી એને જો, અને પછી જો પર્યાયમાં ક્રોધ છે કે વિતરાગી ક્ષમા છે જોજે. ક્રોધ નહીં દેખાય પર્યાયમાં, વિતરાગી ક્ષમા દેખાશે, શુભભાવ ક્ષમા નહીં. વેદ જ્ઞાનનો મંત્ર છે સમયતા, નિયમતા, પ્રવૃત્તા, શુદ્ધ નિશ્ચયથી, એટલે કે જે શુદ્ધ ને જોનારું જ્ઞાન ત્રિકાળ સામાન્ય શુદ્ધ આત્માને અંતર્ભૂત થઈને જે જ્ઞાન અંદર વળીને, જે જ્ઞાન બહાર ભટકે છે એ જ્ઞાન અંદરમાં વળીને એને વાળીને પણ એક ઉપદેશ બોધમાં એમ પણ કહેવાય કે સારું જ્ઞાન પસંદ થાય છે ને એને અંદરમાં વાળે કોણ વળે છે, વળી જાય છે એને વાયુ પણ કહેવામાં આવે. જ્યાં હું નાયક છું એમ ત્યાં ભાવનામાં ગયો ત્યાં એ પરિણામ પસંદ થતા એ પરિણામો તો ધ્યેય થાય છે, એ જ પરિણામ અંદરમાં જતા નથી. શું કહ્યું? જે પરિણામ પસંદ થતા એને અંદરમાં વાળો એમ તો કહેવા માટે પણ જે પસંદની ઇન્દ્રિય જ્ઞાન છે ભાવિદ્રી એ અંદર વાળતું નથી. તમારા પરિણામ અંદર વાળો એટલે એક નવો સદુપયોગ પ્રગટ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનનો વ્યય અને અતિત જ્ઞાનનો ઉત્પાદ થઈને શુદ્ધ નિશ્ચયને પોતાના આત્માને જ્યાં જુએ છે તો પરમ સ્વભાવવાળા મને એ ભેદો ગુણસ્થાન મારના સ્થાનના ભેદો મારામાં નથી. પરિણામમાં ભલે હો, પરિણામ તો પરિણામને રહેને દો, મેં તો એક પરિણામ પરિણામ તો પરિણામમાં રહેને દો, મેં તો અપરિણામ છું. પરિણામનું કરવું નથી ને પરિણામનું છોડવું નથી. પરિણામ મારામાં નથી એટલું કરી લે ને. હું તો જ્ઞાનાનંદ આત્મા છું, હું તો પરિણામ માત્રથી રહી છું. સ્વભાવનું ગ્રહણ કરીને તો પરિણામમાં મમતા છૂટી જશે અને સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એ વિધિ વડે સમ્યક દર્શનને ચારિત્રનું થાય છે. પેલા સમ્યક દર્શન થાય છે અને પછી ચારિત્ર થાય છે. પરિણામમાં મમતા છોડો, પરિણામમાં મમતા છોડી જેને એને દુકાન ને વહીવટ ઉપર ને સ્ટેનલેસ સ્ટીલ ઉપરના વાસણ ઉપરથી મમતા છૂટી જાય છે. પુત્ર પુત્રી, માતા પિતા, ભાઈ ભગીની, ભાર્યા, ભાઈ હું તો જાણનાર છું ને આમાં મારું કઈ દેખાતું નથી. સવારથી આજ સુધી 2-5 વખત વિચાર કરો આમાં બધું મારું શું છે, મારું શું છે, જાઓ ઊંડી હિમાંસા તો કરો મારું શું છે તો અંદરથી આત્માથી ને કે મારું તો જ્ઞાનમય આત્મા મારો છે, બાકી આ જગતમાં મારું કાંઈ નથી. અહીંનું અહીં લીધું છે, અહીંનું અહીં લીધું છે અને છે સાથે આવશે. જ્ઞાન આત્માનું હો, શાસ્ત્રનું નહીં. શાસ્ત્રનું જ્ઞાન જ ન હોય એ કઠણ માર્ગ છે. શાસ્ત્રનું જ્ઞાન ન હોય, જ્ઞાન હંમેશા આત્માનું ન હોય. શાસ્ત્રનું જ્ઞાન હોય તો તું જ્ઞાન ઘટ થઈ જાય. શું કહ્યું? શાસ્ત્રનું જ્ઞાન થયું. શાસ્ત્રનું જ્ઞાન ન થાય, આત્માનું જ જ્ઞાન થાય. ભલે શાસ્ત્ર નિમિત્તે કહીને શાસ્ત્રનું જ્ઞાન થયું એમ ઉપચારથી કહેવામાં આવે પણ વ્યવહારની કથન અસત્ય જ્ઞાની એનું શ્રદ્ધાન જોડે એની ગાથાઓ છે. શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી
તેથી શાસ્ત્ર કાંઈ જાણે નહીં, તેથી જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું જીત ગયા. એના ગુરુદેવના વ્યાખ્યાન છપાઈ ગયા છે. એમાં ગુરુદેવ શાસ્ત્રને લક્ષે સ્વભાવનું નામ જળ અને અચેતન છે. જળ ને અચેતન આત્માના લક્ષે થયેલું જ્ઞાન, એ જ્ઞાન ચેતનારૂપ છે. ચેતન દ્રવ્ય છે, એનું અવલંબન ચેતના, ચેતના પ્રગટ, જ્ઞાન ચેતના પ્રગટ થાય છે. એ મને નથી હો, આ બધા પરિણામો મને મારામાં નથી. મારામાં આપ્યા પરિણામને એને સ્વભાવના ગ્રહણપૂર્વક એ મારામાં નથી, ત્યાગ થઈ ગયો. આ મારામાં નથી. પરિણામને અલોકમાં મોકલવા નથી, પાછું કરીને પરિણામને બહાર મોકલવા નથી. પરિણામમાં છે. લક્ષ છૂટી જાય છે, આત્મલોક થાય ત્યારે સ્વભાવનું ગ્રહણ, સ્વભાવ નાયક એનું ગ્રહણ એટલે એનું જાણવું, એની પ્રકૃતિ એમાં ઠરવું. એ ગ્રહણમાં ત્રણ ભેદ આવી જાય: નિશ્ચય, મોક્ષ, માર્ગ. અને પરભાવનો ત્યારે વ્યવહાર પરિણામ મારા નથી. એનો સ્વામી વ્યવહાર પરિણામ હોય તો પણ સ્વામી પણ છૂટે. દુકાન હોય પણ સ્વામી પણ છૂટી જાય છે. શરીર પણ હોય તો સ્વામી પણ છૂટે છે. એને સભ્ય કહેવામાં આવે. હવે આગળ મનુષ્ય અને તીર્ય પર્યાયની કાયાના, મનુષ્યને તીર્ય જોઈને એમાં એક થોડો ફેરફાર વૃદ્ધાવસ્થા ને યુવાન ને બધું થાય. વૈકૃત દેવ અને નાચીના શરીર હોય ને એમાં વૃદ્ધ ને બાળ ને કાંઈ ન હોય. માટે મનુષ્યને તીર્ય પર્યાયની કાયાના શરીર એની વૈકૃત વિકારથી ફેરફારથી બાળ અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, બીમારી, બધું આ બે પર્યાયોમાં હોય છે. મનુષ્યને ઢોરે માંદા પડે છે ને, ઘરડા થાય છે ને ઢોર, એમાં વૃદ્ધાવસ્થા અને યુવાવસ્થા એમાં હોય છે. વૈકૃત વિકારથી ફેરફારથી ઉત્પન્ન થતા બાળ, યુવાન, અવીર અને વૃદ્ધાવસ્થા. બાળ એટલે એકદમ બાળક, યુવાન એટલે યુવાન, સવીર એટલે પ્રૌઢ, સવીર એટલે જરા પ્રૌઢ, વૃદ્ધાવસ્થા ના આવ્યો હોય પ્રૌઢાવસ્થા કહેવાય. અને વૃદ્ધાવસ્થા આ બધી ચામડીઓ લટકતી હોય ને, આંખે મોતી આવતો હોય, કાળ વ્યા જાય, હાલી ના છે, લાકડી લેવી પડે, એને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે. અને વિવિધ ભેદો, આ બધા ભેદો પરિણામના છે. એ મારામાં નથી. હું તો બાળે નથી, હું તો યુવાન પણ નથી, હું તો સવીર પણ નથી, વ્રત પણ નથી. એ ધર્મ મારા નથી, એ ધર્મ મારા નથી. માટે કર્મ પણ મારું, માટે જ્ઞાનનું જ્ઞેય પણ નથી. જ્ઞાનમાં તો નાયકને જ્ઞેય તરીકે થાપી દે ને. જણાય તો છે, સ્વીકાર કરે તો જણાય તો છે, સમય સાથે પાસો પાસ થાય પણ પછાણ પડે છે. આ વાત ગુરુદેવે વર્ષો થયા, જ્યાં જાય ત્યાં આ વાત તો અસર રહી ગયા કે બાળ ગોપાળ સૌને ભગવાન અનુભૂતિ સ્વરૂપ આત્મા. આજે ગુરુદેવ ગયા પછી એમાંય માંદા ગયા. અરે ભગવાન જ્યાં શ્રદ્ધાથી પ્રગટ થાય ત્યાં તો વ્યવહાર શ્રદ્ધાથી પ્રગટ થાય. એને તો શું કહેવું હોય તો ગુરુના શિષ્ય પણ નથી, ગુરુની બોલગાડી શિષ્યને કેવા આવા પૈકા. અને શુલ્ક વિવિધ ભેદો શુદ્ધ નિશ્ચયના અભિપ્રાય મને નથી. પર્યાયમાં છે પણ દ્રવ્યમાં, દ્રવ્યને ગ્રહણ કરનાર એક નય છે. નય એટલે જ્ઞાન, જ્ઞાનનો અંશ કે જે સામાન્ય સ્વભાવને ગ્રહણ કરે. ગ્રહણ કરે એટલે જાણે. ગ્રહણ કર્યું એટલે પકડવું નથી કાંઈ. ગ્રહણ એટલે સ્વભાવને ગ્રહણ એટલે કરે, જાણે. જે જ્ઞાન શુદ્ધ આત્માની સન્મુક્તિને જાણે, એને જાણતા, એને જાણીને બહાર નીકળી લખ્યું કે મારામાં નથી. જાણીને લખે છે કે આ પરિણામ મારામાં જોયું, અંદરમાં ખૂબ જોયું, તપાસ કર્યો, ચારે બાજુ તપાસ કર્યો, દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, ભાવમાં, અંદરના
અંદરનું દ્રવ્ય, અંદરનું ક્ષેત્ર, અંદરનો કાળ, અંદરનો ભાવ, સ્વચતુષ્ટ અંદર છે, એક સ્વચતુષ્ટ બહાર છે. અંદરમાં જઈને બહુ તપાસ કર્યો. કેમ કે અંદરની જીવ એમ કે છે કે આ મૂળસ્થાન આત્મામાં છે, તીર્થમાં માર્ગના આત્મામાં, બંધમોક્ષ આત્મામાં. બહુ ઠેકડા વાર્તા સાથે વિચાર કર્યો કે હવે અંદર ઉડાન કરીને જોઉં આ કે છે બધા અજ્ઞાની સાચું છે ખોટું. અનુભવથી પ્રમાણ કરું. જ્ઞાની અંદરમાં ગયા, ગુસ્સા અંદરમાં ચારે બાજુ આ અસંખ્ય પ્રદેશમાં નજર કરી. ક્યાંય એમાં રાગ દેખાતો નથી તો દુખાતો, અને સ્ટેનલેસ સ્ટીલના વાસણ તો ક્યાંથી દેખાય? છન્નાલાલજી તપાસ કરતા ક્યાંય મને ગુણસ્થાન દેખાણું. છઠ્ઠું સાતમું ગુણસ્થાન ઝૂલે છે. અને અંદરમાં ગયા કે લાય શાસ્ત્રમાં ગોમળસારમાં છે કે ગુણસ્થાન છઠ્ઠું ને સાતમું એવા પરિણામ મુનિરાજને હોય છે. મુનિરાજને ગુણસ્થાન આવા છઠ્ઠું સાતમું તપાસ તો કરું. અંદરમાં છઠ્ઠું ગુણસ્થાન કે સાતમું ગુણસ્થાન છે કે નહીં? અંદરમાં જઈને જોયું આ પરિણામ માત્ર મારામાં ભાવ છે તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન મારામાં માટે નિષેધ કર્યો. છઠ્ઠી ગાથામાં કે હું નાયક છું, પ્રમત મારામાં અંદર તપાસીને લીધું છે. અંદર તપાસી જોઈને લીધું છે. અંદરમાં અંદરથી નથી લીધું. તું એ તપાસ ને તો તપાસ તો તારામાં રાગ છે એ બુદ્ધિ નીકળી જશે. અંદર ઊંડો ઉતરી જોતો કરો. એક નાયકના દર્શન તો કર. દર્શન કરીને પછી કે આત્મામાં રાગ થાય છે કે અનાત્મામાં? અનાત્મામાં રાગ થાય છે, મારામાં જ્ઞાન થાય છે. કેનું જ્ઞાન થાય છે? કે જ્ઞાન. આ રાગ છે એનું કે નહીં? રાગ કર્મ પણ નથી, રાગ નહીં પણ નથી. જ્ઞાયક જ્ઞેય છે અને આત્મા એનું જ્ઞાન કરનારો માટે જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાતા ને જ્ઞેય અભેદ છે. ત્યારે એને નિરીક્ષણ અનુભવમાં એને આત્માનો આનંદનો સ્વાદ આવે. અલ્પકાળમાં મોક્ષ થઈ ગયા. આવતીકાલે સવારે 8 થી 9 प्रवचन पूरा हुआ। बहुत सुंदर प्रवचन था। आत्मानुभूति कैसे हो पूरा विवरण आ गया, पूरी रीत आ गई। रजनी भाई चर्चा करनी है या यहाँ बंद करें? आज उन्होंने बोला था आज नहीं होगी चर्चा, ऐसे बोलते थे। नेक्स्ट टाइम करेंगे चर्चा। रजनी भाई प्रवचन पूरा हुआ। Okay. Well, I hope everybody has written some notes. I will compare them next time. ठीक। बराबर है? I have made my notes also. So we'll compare that next time. ठीक है। नेक्स्ट टाइम संडे के Wednesday. વેનસડે. ઓકે. Yeah, we will continue on the same. હા, બહુ આજ સર આજનું પ્રવચન બહુ જ સર. I hope you have written notes. થોડી સ્ટાર્ટિંગ ની 15 મિનિટ 20 મિનિટ નું થોડુંક મને યાદ આવ્યું એટલું લખ્યું છે, પણ આખું નથી લખાણું. You can go back. You can go back to atmadarpan.com. આમાં જઈશ મને આ પ્રવચન આખું સાંભળવા મળશે ફરીવાર. હા, ચૈતન્ય ધામ, page number 211. ચૈતન્ય ધામ. No, Chaitanya Vilas. चैतन्य विलास page 211. ત્યાંથી 222 સુધી. और ये प्रवचन भी आत्म धर्म में है, अगर आपको सुनना प्रवचन नंबर 464. 464 આત્મધર્મ વિતરાગવાણી માંથી કાઢી લઈશ કદાચ. atmadarma.com. આત્મધર્મ. ઓકે. 464. 464. ઓકે. રજનીભાઈ, હાજી. તમે બુધવારે એટલે શું બુધવારે બપોરે જે કરીએ છીએ એની વાત કરો છો તમે? બુધવારે 10:45 ઈસ્ટર્ન ટાઈમ. ઈસ્ટર્ન. અચ્છા, કારણ કે હું તો રવિવાર જ મોના ફોલો કરું છું. અર્ચનાજી પછી 5 કલાક પછી on Wednesday. વેનસડે 10:45. 10:45
सवेरे સવારે. ઓકે. We did it last time. Hmm. Okay, okay. Ankur, I mean, રજનીભાઈ તમે આ બહુ સારું કર્યું છે. લાલચંદભાઈના પ્રવચનો શરૂ કર્યા છે. આપણે માખણ રજત છે, એકલું માખણ છે. ગુરુદેવ પછી કોઈને આપણે સાંભળીએ તો ગમે એવા લાલચંદભાઈના પ્રવચનો છે. અધ્યાત્મની પરાકાષ્ઠા છે. પરાકાષ્ઠા છે, પરાકાષ્ઠા છે. બહુ સરસ છે. સાંભળા જ કરીએ. સરસ. હવે નોટ લીધા આવજો નેક્સ્ટ ટાઈમ. હા, ના ના, હું થોડું નેક્સ્ટ ટાઈમ. ગેટ ઇન્વોલ્વ તો બધાને મજા આવે. હા હા રજનીભાઈ, થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જય. ઓકે. जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. જીનવાણી કોણ? કોઈ નામ? કુશલજી हाँ, જીનવાણી કોણ કરે? कौन करेगा जनवाणी? હું લઈ લઉં. હું કરું છું. લઈ લો. અહો ઉપકાર ચિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો તે ગુરુરાજનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કહાનન જવાણી કે જ્ઞાન તે સુઝે લોકાલો સુવાણી મસ્તક નમો સદા દેત હું દો સદા દેત હું દો. 99 का मंत्र. नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो लोय नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वसाणं नमो लोय सवसावणं नमो लोय सवत्रिकावर्ती अर्यंताणं नमो लोय सवत्रिकावर्ती सिद्धाणं नमो लोय सवत्रिकावर्ती आर्याणं नमो लोय सवत्रिकावर्ती वसाणं नमो लोय सवत्रिकावर्ती सावणं. धन्यवाद समुद्र जोसेफ आदि बहन. विश्व भगवान जिनेन्द्र भगवान नो जय જય जय હો. हो. ऋषभादि 24 जिनेन्द्र भगवान नो जय हो. જય હો. पंच परमेष्टि भगवान नो जय हो. જય હો. कुंद कुंद आचार्य आदि आचार्य मुनिराज नो जय हो. જય હો. दिव्य ध्वनि दातार श्री कहान गुरुदेव नो जय हो. प्रशम मूर्ति भगवती मात नो जय हो. જય હો. द्वादशांग जिनवाणी मात नो जय हो. જય હો. शाश्वत दिगंबर जैन धर्म नो जय हो. जय जय हो विजय हो. જય હો. जय जिनेन्द्र बधाने सादर જય जय જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.